આગળ વાત કરીએ રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે। મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઊંચકાયું છે। નલિયાની વાત કરીએ જ્યાં 7.9 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે તો કેશોદ અને રાજકોટમાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું। પોરબંદરમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 14.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસા, ગાંધીનગર, અમદાવાદ, દ્વારકા જ્યાં 16 થી 17 ડિગ્રી તાપમાન રહેવા પામ્યું છે। ભાવનગર, વડોદરામાં 18 થી 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યની અંદર અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ક્યાંક ધુમ્મસ છવાયેલું છે તો બીજી તરફ ઠંડીથી લોકોને આંશિક રાહત મળી રહી છે જ્યાં તાપમાનનો પારો સતત વધ્યો છે જેથી કરીને લોકો વધુ પડતા બહાર નીકળતા પણ જોવા મળ્યા છે। જેમ જેમ ઠંડીનો ચમકારો ઓછો વર્તાઈ રહ્યો છે તેમ બાળકો સાથે લોકો બાગ બગીચામાં પણ જોવા મળી રહ્યા છે। સવારના સુમારે પણ લોકો મોટી સંખ્યામાં બગીચાઓમાં કસરત કરતા નજરે પડ્યા।